2024 નું વર્ષ પૂરું થવા માથે છે અને 2025 ધીરા 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 ડગલા માંડી રહ્યું છે. ત્યારે આ વર્ષ પૂરું થાય ને ત્યારે સૌથી વધારે જો કોઈનો ઉપાડો હોય ને તો એ રિઝોલ્યુશન વાળાનો. કાંઈક સારું નક્કી કરે ને એ પ્રમાણે હાલે તો વાંધો નહીં, પણ અમુક તો હાવ હાલી નીકળે છે. એમ કે નવા વર્ષમાં મારે કસરત કરવા ગાર્ડને વ્યૂ જવું છે, 2 દી જાય ને પાછા 3જી દી ધોવો ને તો ઈ જ 10 વાગ્યામાં ઉઠે ને ગાંઠિયા લેવા જતા હોય. કોક વળી એમ નક્કી કરે કે મારે તો આ વખતે ગોલ સેટ કરી નાખવા છે. હવે તું કોકના રોલ કરવાનું બંધ કરી દે ને તો ગોલ જ સેટ કર્યા છે. કોક વળી કે મારે વાંચીને ઊંધું વળી જવું છે, હરામ ચોપડીનું એક પાનું ખોલતા હોય તો વળી પાછા આખી ડાયરી લઈને બેઠા હોય, આખું પ્લાનિંગ છે એ ડાયરીમાં ઉતારે. હવે એમ કે પાછા કે કોઈ પણ વિચારોને અમલમાં લાવતા પહેલા એને ડાયરીમાં ઉતારવા જરૂરી છે. હવે ભાઈ તું ગમે એટલા નાટક કરી લે, અંતે તો તારું આખું વરસ છે એ રીલું સ્ક્રોલ કરીને જ નીકળવાનું છે, એટલે પાછો વળી જા. બાકી રિઝોલ્યુશનમાં ક્યાંક વ્યસન છોડવાનું મન થાય તો એ છોડવા જેવું ખરું. લેવો થઈ રામ રામ.